सूरत रेलवे स्टेशन रिडेवलपमेंट कारण 30 दिवस मेगा ब्लॉक जाहिर। सूरत रेलवे स्टेशन थी रवाना थती ट्रेनों उधना स्टेशन थी दौड़ावाशे। प्लेटफॉर्म नंबर 2, 3, 4 नी उपरना छत लगाडवानी कामगीरी कराशे। रेलवे विभागे 1 महीनानो मेगा ब्लॉक आपवानी जाहेरात करी। लांबा अंतरनी ट्रेनों नियमित रीते प्लेटफॉर्म नंबर 2 અને 3 थी ज रवाना थशे। मेगा ब्लॉकने कारणे ट्रेनों 5 થી 10 मिनिट मोडी शक्यता। 30 मार्च થી 28 एप्रिल सुधी आ कामगीरी चालशे। त्यारे लांबा अंतरनी ट्रेन प्लेटफॉर्म नंबर 2 અને 3 થી જ रवाना थशे। 30 मार्च થી 28 एप्रिल सुधी आ कामगीरी चालवानी छे। सूरतमां आ निर्णय लेवामां आव्यो छे। रेलवे स्टेशनना रिडेवलपमेंटना कारणे मेगा ब्लॉक सूरत रेलवे स्टेशन पर રીડેવલપમેન્ટ ની કામગીરી ચાલી રહી છે ત્યારે આ વચ્ચે 30 દિવસનો મેગા બ્લોકની જાહેરાત રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતે મેગા બ્લોકની જાહેરાત કરી છે ત્યારબાદ સુરત સ્ટેશનથી રવાના થતી ટ્રેનો ઉધના રેલવે સ્ટેશનથી દોડાવવામાં આવશે। મહત્વની વાત છે કે પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4 ઉપરના ભાગે છત લગાડવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે, જેને કારણે જે મેગા બ્લોકની જે જાહેરાત છે તે કરવામાં આવી છે। આગામી 30 માર્ચથી 28 એપ્રિલ સુધી આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। આ કારણસર 3 ટ્રેનને સુરતના બદલે ઉધના ડાયવર્ટ કરી દેવામાં આવશે, જ્યારે અન્ય જે ટ્રેનો છે તેની અસર થવાની શક્યતા જોવા મળી રહી છે। સુરત રેલવે સ્ટેશન પર આવતી તમામ જે ટ્રેન છે તે 5 થી 10 મિનિટ જેટલી જે મોડી છે તે મોડી અહીં આવશે, જેને કારણે જે મુસાફરો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। સુરત બાંદ્રા, સુરત અમરાવતી એક્સપ્રેસ અને અમરાવતીથી સુરત એક્સપ્રેસ 1 મહિના સુધી ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે। જે રીતે સુરત રેલવે વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને કારણે જે મુસાફરો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડશે, કારણ કે જે રીતે મેગા બ્લોકની જાહેરાત કરી છે અને વેકેશનનો સમય હોય, સુરત રેલવે સ્ટેશન પર રોજે રોજ હજારોની સંખ્યામાં મુસાફરો અહીંથી મુસાફરી કરતા હોય છે, પરંતુ જે રીતે મેગા બ્લોકની જાહેરાત કરી છે ત્યારબાદ જે મુસાફરો છે તેમના ઉધના રેલવે સ્ટેશન સુધી લંબાવવાનો વારો આવશે। સુરતથી ઉધના રેલવે સ્ટેશનની વાત કરીએ તો અંદાજિત 15 થી 17 કિલોમીટરનો જે ચક્રાઓ છે તે ફરવાનો વારો આવશે। આ સાથોસાથ જે મુસાફરો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। રેલવે વિભાગ દ્વારા એ વાતનું આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓ વેકેશન શરૂ થાય તે પહેલાં જ જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે, પરંતુ આપ જોઈ શકો છો હાલમાં જે છત લગાડવાની જે કામગીરી છે તે કામગીરી હવે 30મી માર્ચથી શરૂ કરી દેવામાં આવશે, જેને કારણે રેલવે વિભાગ દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ સુરત રેલવે સ્ટેશનથી ઉપરથી તમામ જે ટ્રેનો છે તેને ઉધના રેલવે સ્ટેશન તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી છે। આ સાથોસાથ સુરત રેલવે સ્ટેશન તરફ જે ટ્રેનો આવી રહી છે એ તમામ જે ટ્રેનો છે તે 5 થી 10 મિનિટ લેટ જે છે તે સ્ટેશન સુધી પહોંચશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।